નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. 25 વર્ષ પહેલા ભૂકંપના કારણે પડી ભાંગેલું કચ્છ વડાપ્રધાનના વિકાસના વિઝન તેમજ કચ્છીઓના ખમીરના કારણે માત્ર બેઠું જ નથી થયું, પરંતુ દેશ દુનિયામાં નવસર્જનનું ઉદાહરણ બન્યું છે. આ વિકાસ યાત્રામાં દરેક નાગરિકો પોતાનો સહયોગ આપે તેવા અનુરોધ સાથે રાજ્ય કક્ષાના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ભુજ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વે ગર્વભેર તિરંગો લહેરાવીને કચ્છીઓને ગણતંત્ર દિનની શુભેચ્છાઓ આપી હતી. આન બાન શાન પૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ પ્લાટૂનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં રાજ્યમંત્રીએ કચ્છની ખમેરવંતી પ્રજાને 77માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના સ્વાતંત્ર્ય વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે આ ભૂમિ હંમેશા લોકલાડીલા પ્રધાનમંત્રીના દિલમાં વસેલી છે. નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી ચિંદેલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે. કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ પ્રાસંગિક પ્રવચન કરતા કચ્છના બાગાયતી, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન ક્ષેત્રના વિકાસની વણથંભી યાત્રાને બિરદાવતા જણાવ્યું હતું કે એક સમયે પાણીની હાડમારી વેઠતા કચ્છના પશુપાલકોને પશુઓ સાથે હિજરત કરવી પડતી, તો લોકોને પાણી માટે ભારે સમસ્યા ભોગવવી પડતી, પરંતુ આ બધું વડાપ્રધાનના દિશા નિર્દેશન તથા મુખ્યમંત્રી નેતૃત્વમાં ઘર ઘર પહોંચેલા નર્મદાના નીરના કારણે ભૂતકાળ બન્યું છે. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ ભૂકંપમાંથી કચ્છને વિકાસના પથ પર આગળ લાવવામાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકાને યાદ કર્યા હતા. આ તકે રાજ્યમંત્રી સાથે કલેક્ટર આનંદ પટેલ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાએ પરેડ નિરીક્ષણ કર્યું હતું, જે બાદ પરેડ કમાન્ડરની આગેવાની હેઠળ વિવિધ પ્લાટૂનોએ માર્ચ પાસ્ટ કરી હતી. આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો. દેશભક્તિ ગીત, અભિનય ગીત, પિરામિડ, પાઇપ બેન્ડ નૃત્ય, સમૂહ નૃત્ય, ડોગ અને ઘોડા સવારીના કરતબોની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી. આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબ્લો રજૂ કરાયા હતા. આ તકે રાજ્યમંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું. રાજ્યમંત્રીએ કલેક્ટરને તાલુકાના વિકાસ માટે સરકાર દ્વારા આપવામાં આવતા ₹25 લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો. આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાનું શ્રમ કૌશલ્ય અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરાયું હતું. નાયબ માહિતી નિયામક ઘનશ્યામ પેડવાની કચ્છમાં ઓપરેશન સિંદૂર દરમિયાન લોક જાગૃતિની કામગીરી, સરકારી યોજનાઓનો પ્રચાર પ્રસાર વગેરે કામગીરીને બિરદાવવામાં આવી હતી. સન્માનિત થવા બદલ કચ્છ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ઘનશ્યામ પેડવાની ફરજ નિષ્ઠાને બિરદાવીને અભિનંદન આપ્યા હતા. સમગ્ર રાષ્ટ્ર આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે સમગ્ર જિલ્લામાં પણ ખૂબ ઉત્સાહભેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહેલી છે. જિલ્લાના તમામ નાગરિકોને આ પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આપણે જાણીએ છીએ 2001ની એ ગુજારી ઘટના કે જેમાં આપણે અનેક આપણા નાગરિકોના જીવ ગુમાવેલા હતા. આ તમામ દિવંગત આત્માઓને હૃદયની શ્રદ્ધાંજલિ પણ આ પ્રસંગે અર્પું છું. સમગ્ર કચ્છના ભાઈઓને બહેનોને અભિનંદન આપું. આજના કાર્યક્રમ હું ભાગ્યશાળી છું. પ્રભારી મંત્રી તરીકે મને જે આ મોકો મળ્યો છે એના આધારે આજે જોઈને કાર્યક્રમ અમારા તમામ અધિકારીને પણ અભિનંદન આપું. સારામાં સારો કાર્યક્રમ થયો. રાજકીય અમારા બધા આગેવાનો, વિનોદભાઈ છે, ધારાસભ્યો બધા પ્રમુખો, એમનો પણ હું આભાર માનું છું. અને સારી રીતે કાર્યક્રમમાં ફૂલ હાજરી આપી હોદ્દેદારોએ, અધિકારીએ, અને સારામાં સારો કાર્યક્રમ મેં મારા જીવનમાં 40 વર્ષમાં પહેલી વાર આ ભુજનો કાર્યક્રમ જોયો. એટલે હું તંત્રને પણ અભિનંદન આપું છું. કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, ડીએસપીશ્રી બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું. ચૂંટાયેલા પ્રતિનિધિને પણ ખૂબ અભિનંદન આપું. 77માં
પ્રજાસત્તાક પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું. કચ્છ જિલ્લાના પાટનગર ભુજ મધ્યે પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે આજે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આજે આપણે જોયું કે તંત્ર દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને અલગ અલગ સ્કૂલના સૌ બાળકોએ આજે પાર્ટિસિપેટ કર્યું હતું. પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી અને જે પ્રમાણે રાષ્ટ્રભક્તિ દેશભક્તિનો એક માહોલ બન્યો હતો. ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ અહીંયા પ્રસ્તુત કરવામાં આવી હતી. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે કચ્છ પ્રત્યે અપાર પ્રેમ રહેલો છે અને કચ્છ પ્રત્યે હંમેશા વિકાસ માટે છે કે તત્પર રહેતા હોય છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ હમણાં કચ્છની ધરતી ઉપર આવ્યા હતા. આજના આ પર્વે ખૂબ જ સુંદર એક દેશભક્તિનો માહોલ અને કાર્યક્રમના માધ્યમથી સૌ લોકો આજે જોડાણા હતા. ત્યારે સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું. 76માં ગણતંત્ર પર્વ નિમિત્તે જિલ્લા મથક ભુજમાં વિવિધ સરકારી કચેરીઓ, રાજકીય પાર્ટીના કાર્યાલય, સ્વૈચ્છિક સંગઠનો, સહકારી અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી. વર્ષ 2001ના ભૂકંપમાં પ્રાણ ગુમાવનાર દિવંગતોને અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજમાં જિલ્લા સેવા સદન કચેરી ખાતે જનસંપર્ક અધિકારી શ્રી ચંદા રાણાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે તિરંગાને સલામી અપાઈ હતી. આ વેળાએ જિલ્લા સેવા સદનના અધિકારીઓ ભાવેશ ધણાણી, શ્રી પ્રજાપતિ, શ્રી સુથાર, કે એ મકવાણા, NM વસોયા, SM મેમણ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આજે ભારતના 77મા ગણતંત્ર દિવસે સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ. ભારતનું બંધારણ ભારતના નાગરિકોને ફક્ત અધિકારો નહીં ફરજો પણ કરવાનું સૂચવે છે. જો દરેક નાગરિક પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે તો ભારત દેશની પ્રગતિ વધારે ને વધારે ગતિએ આગળ વધશે. કચ્છ જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મનીષાબેન વેલાણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગના શ્રી ચૌધરી, જિલ્લા આંકડા અધિકારી પ્રવીણભાઈ ચાવડા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અસ્મિતાબેન પાંધી, ઇન્દિરાબાઈ કન્યા વિદ્યાલયના આચાર્ય, શિક્ષકો અને બાળકો હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા પંચાયત કર્મચારી ધિરાણ મંડળીના વિજયભાઈ ગોર, બિપિનભાઈ ગોર, જયવીરસિંહ જાડેજા, પરિતોષ જોશી, નિશાબેન સોલંકી, નીતાબેન ગોસ્વામી, વિજયભાઈ સુંદરા, ડોક્ટર વિજયસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. આજે આપણે સૌ દેશભરમાં આજે સર્વે કહીએ ને કે એક પર્વનો દિવસ છે. આજે 77માં પ્રજાસત્તાક દિવસના ઉજવણી માટે આજે બધી જગ્યાએ, બધી સ્કૂલોમાં બધે પ્રોગ્રામો થયા છે. સૌને આજના દિવસની સૌને શુભકામનાઓ. અને બીજું આપણે એમ કહીએ કે આ એક ઐતિહાસિક દિવસ છે. હું સૌપ્રથમ તો આ દિવસમાં સૌપ્રથમ હું ભારત માતાને ગૌરવભેર વંદન કરું છું અને સાથે સાથે કચ્છ તથા બ્રહ્મ કચ્છના ખમીરવંતા અને પરિશ્રમી અને દેશપ્રેમી પ્રજાજનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તાલુકા પંચાયત કચેરી ભુજ ખાતે તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રવીણાબેન રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા મહિલા મોરચાના પ્રમુખ પલ્લવીબેન ઉપાધ્યાય અને ભુજ પ્રાથમિક શાળા નંબર 10ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય યોગેશભાઈ જરદોશ, અધિક તાલુકા વિકાસ અધિકારી માવજીભાઈ પરમાર, અર્જણ જરુ, બચુભાઈ મહેશ્વરી સહિતના અધિકારી કર્મચારીઓ સહપરિવાર ઉજવણીમાં જોડાયા હતા. આજરોજ 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે હું આપ સૌને હાર્દિક શુભકામના પાઠવું છું. હું ભારત માતાની સંતાન છું, જેમનો મને ખૂબ જ ગૌરવ છે અને દરેક નારીને તેમના ગૌરવ લેવો ખૂબ આવશ્યક છે. બહુમાળી ભવનમાં નાયબ વન સંરક્ષક જયંત પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આ વેળાએ સહકારી અને ધિરાણ મંડળીના કારોબારી સભ્યો, બહુમાળી ભવનના અધિકારીઓ, કર્મચારીઓ વગેરે હાજર રહ્યા હતા. આજરોજ 77માં ગણતંત્ર દિવસ પર બહુમાળી ભવન ખાતે બહુમાળી સહકારી મંડળી અને બહુમાળી ધિરાણ મંડળી દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીનો ખૂબ સારો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ અંતર્ગત આ કચેરીમાં વૃક્ષારોપણનું પણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. સાથે સાથે કેમ્પસમાં સાફ સફાઈ અને બીજા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
આ બદલ હું બહુમાળી જે સહકારી મંડળી છે તેને અને ધિરાણ મંડળી જે છે તેના પ્રમુખ, મંત્રી અને તમામ હોદ્દેદારોનો હું ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આ મંડળી દ્વારા આવા જ ઉત્તમ કાર્યો થકી આપણું જે કચ્છમાં બહુમાળી ભવન જે છે જેનું નામ ક્રાંતિવીર શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ના નામે છે, તો એ ભવિષ્યમાં પણ આટલા જ સારા કામ કરતા રહે અને એક સારામાં સારી સરકારી કચેરી તરીકે જ્યારે પણ નામ લેવાય ત્યારે બહુમાળી ભવનનું નામ તેમાં પ્રથમ નંબરે આવે તેવી શુભેચ્છા પાઠવું છું. તમામ કચ્છવાસીઓને આજના આ ગણતંત્ર દિવસ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ કચ્છવાસીઓને હાર્દિક અભિનંદન આપું છું. શહેર સુધરાઈ કચેરી ખાતે નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. પોતાને ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો તે બદલ તેમણે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર ભુજવાસીઓને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત તેમણે વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં હતાહત થયેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ વેળાએ ભુજ નગરપાલિકા, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, મહિલા મોરચાના પદાધિકારીઓ, નગરસેવકો, પાર્ટી કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તિરંગાની સલામી સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. દર વખતની જેમ ભુજ નગરપાલિકાના પાટણમાં આજે અમે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો હતો. ભુજ નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો, શહેર સંગઠનના સૌ હોદ્દેદાર ભાઈ બહેનો આજે સૌ સાથે મળી અને જે ધ્વજવંદન કરે છે. અને આજ રોજ તે જિલ્લા કક્ષાનો જે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ કાર્યક્રમ હતો, ત્યાં પણ ધ્વજવંદન કર્યું, અહીં પણ કર્યું અને આજે જે દેશના આઝાદીના પર્વ નિમિત્તે જે ઉજવણીના ભાગરૂપે કરે છે એમાં આજના ભુજવાસીઓને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને ભૂકંપના 25 વર્ષની જે વસ્તુ છે એમના જે દિવ્યાંગોની જે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ જિલ્લા કોંગ્રેસ ભવન ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના સિનિયર આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 77માં પ્રજાસત્તાક દિનનું ધ્વજવંદન જિલ્લા સેવા દળના પ્રમુખ રાજેશ સોનીએ કરાવ્યું હતું. ધ્વજને સલામી જિલ્લા કોંગ્રેસના માજી પ્રમુખ જયવીરસિંહે આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, સર્વધર્મ સમભાવનું પ્રતીક ધરાવતો દેશ છે. તેની લોકશાહીને જીવિત રાખવા કોંગ્રેસ પક્ષ સતત લડાઈ લડતો રહેશે. આજે 26મી જાન્યુઆરીના દિવસે આપ સૌ જાણો છો તેમ આપણા પ્રજાસત્તાક દિન 77મા પ્રજાસત્તાક દિનને હું સર્વ દેશવાસીઓ, કચ્છીજનો, સર્વ ગુજરાતી, સમગ્ર દેશવાસીઓને આજમાં પ્રજાસત્તાક દિને સૌને શુભકામનાઓ પાઠવું છું. આપ સૌ જાણો છો તેમ 26મી જાન્યુઆરી એટલે આપણે બંધારણ જે આપણને મળ્યું બાબા સાહેબ આંબેડકર દ્વારા, જે 2 વર્ષ 11 મહિના અને 19 દિવસ લાગ્યા જે દેશનું લોકશાહીનું બંધારણ જ્યારે ઘડાણું, ત્યારે એમાં ઘણી બધી આપણને હકો, ફરજો જે આપણને આપવામાં આવ્યા. આ બંધારણ એક એવી વસ્તુ છે કે આપણે આપણા દેશના વિકાસ માટે, આપણા જીવનના ઘડતર માટે, આપણા રક્ષણ માટે તમામ રીતે જે બંધારણ જે ઘડી અને આપણને હકો આપવામાં આવ્યા છે, ત્યારે હું સમગ્ર દેશવાસીઓને, કચ્છવાસીઓને, મારા સૌ ભાઈઓ બહેનોને આજની પ્રસંગની શુભકામના પાઠવી અને એમને એટલું જ કહીશ કે આપ આપના હકો માટે અને બંધારણને બચાવવા માટે હર હંમેશ જાગૃત રહેજો. જે આપ સૌ જાણો છો, ભૂકંપને આજે 25 વર્ષ પૂરા થયા છે અને ત્યારે એ ગોજારો દિવસ આજે પણ આપણે ધ્રુજારી અપાવે એવો છે, કારણ કે ઘટના બહુ મોટી ઘટના હતી અને એની અંદર જે હું મૃત્યુ પામેલા લોકોને ખરેખર આજે યાદ કરી અને એમને નમન કરી અને એટલું જ કહીશ કે એ હંમેશા અવિસ્મરણીય રહેશે, કારણ કે એ દિવસ આપણે કદી ભૂલી નહીં શકીએ કે ઘણા બધાએ, કોઈ નાના બાળકોએ એના માતા પિતા ઉગ્યા હોય, કોઈ માએ દીકરો ખોયો હોય, કોઈ બાપે દીકરી ખોયું હોય, સ્વજનોનું ગુમાવેલું દુઃખ હર હંમેશ રહેશે. અને આ પ્રસંગે કચ્છ જિલ્લા કોંગ્રેસ એ સૌને શ્રદ્ધાંજલિ પણ આપે છે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ગણતંત્ર પર્વ નિમિત્તે એએસઆઈ કાસમભાઈ બકાલીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. એસપી કચેરીના હેડ કોન્સ્ટેબલ પાંચાભાઈ પટેલ, સંજયભાઈ ઠાકોર, પ્રકાશભાઈ ચૌધરી સહિત સ્ટાફ પરિવાર દ્વારા રાષ્ટ્રધ્વજને રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે સલામી આપવામાં આવી હતી. ભુજ સ્થિત આઈજી ઓફિસ ખાતે પીઆઈ તરુણકુમાર ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલીઓ વચ્ચે તિરંગાને સલામી અપાઈ હતી. તેમણે સર્વે કચ્છવાસીઓને ગણતંત્ર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં આઈજી ઓફિસના અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહ્યા હતા.
ભુજની ઇન્કમટેક્સ ઓફિસ ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયકર અધિકારી સુમિત દહિયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને બાઅદબ સલામી આપવામાં આવી હતી. હરિઓમ મીણા, ધનંજય કુમાર, હરેશ રાઠોડ, સીઆર ત્રિવેદી, એમએમ જોશી, દુર્ગેશ કુમાર, ભાર્ગવભાઈ, રમેશ પિંડોરિયા, સીએ ઝહીર મેમણ, સી હાર્દિક કંસારા સહિત આવકવેરા વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ, સ્ટાફ પરિવારની ઉપસ્થિતિમાં ગણતંત્ર પર્વ ઉજવાયો હતો. કસ્ટમ ઓફિસ ખાતે ગણતંત્ર પર્વની રાષ્ટ્રભક્તિની ભાવના સાથે ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગના અધિકારી દીપકભાઈ પટેલના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતના ગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ વેળાએ ભુજ કસ્ટમ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સ્ટાફ પરિવારે ગણતંત્ર પર્વની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. પશ્ચિમ કચ્છ આરટીઓ કચેરી ખાતે 77માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આરટીઓ અધિકારી હાર્દિક ગિરી ગોસ્વામીના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ભુજ આરટીઓ કચેરીના ડીબી બલદાણિયા, વિનયભાઈ બકરાણી, બીબી ચાવડા, જેબી ભાનુશાલી સહિતના અધિકારીઓ કર્મચારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. આ ઉપરાંત વર્ષ 2001ના ભૂકંપમાં પ્રાણ ગુમાવનાર હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ભુજ કાર્યાલય ખાતે કાર્યપાલક ઇજનેર હિતેશભાઈ રાઠોડના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે તિરંગાની સલામી સાથે ગણતંત્ર પર્વ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં YN મંસૂરી, ડીવી જાડેજા ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પાણી પુરવઠા કચેરી ખાતે ધ્વજવંદન કરાયું હતું. નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્ય પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતની સુરાવલીઓ સાથે તિરંગાને સલામી અપાઈ હતી. મદદનીશ ઇજનેર ભાવિકભાઈ, HK ભુરિયા, દર્પેશ જોશી, હીરાભાઈ, વિજયભાઈ, મનોજભાઈ, રાજણભાઈ ઉપરાંત જલસેવા નગર ખાતે ફરજ બજાવતા તાંત્રિક, બિનતાંત્રિક અધિકારીઓ, કર્મચારીઓ, નિવૃત્ત કર્મીઓ વગેરે હાજર રહ્યા હતા.